નફા નુકસાનનું પત્રક ભાગ 2 ચેપ્ટર 3 કંપનીના વાર્ષિક હિસાબ એની અંદર આપણે નફા નુકસાનનું પત્રક એની અંદરની ડિટેલ અને એના દાખલાઓ જે છે બરાબર એ આપણે ગણ્યા. સ્વાધ્યાયનો 8મા નંબરનો દાખલો છે તો ઉદાહરણ છે એના જેવા તો આપણે એ ગણ્યા બરાબર. એમાં નફા નુકસાનનું પત્રક આખે આખું આવી જતું. એના પછી આપણે ઇક્વિટી અને જવાબદારી એટલે કે પાકું સર્વેની ચર્ચા કરતા હતા. પાકા સર્વેની અંદર આપણે એવું કીધું હતું કે બે ભાગમાં આપણે વહેંચી દઈશું પાકા સર્વેને. પહેલું ઇક્વિટી અને જવાબદારી અને બીજું જે છે એ મિલકત, એવી રીતે બે ભાગમાં આપણે વહેંચી દઈશું બરાબર. એમાંથી એકની આપણે ચર્ચા કરતા હતા ઇક્વિટી અને જવાબદારી. એના જે મેન હેડિંગ્સ છે એની આપણે ચર્ચા કરી. હવે અંદરની ડિટેલ સાથે એની ચર્ચા કરવાની છે અને એના દાખલા ગણવાના છે. એટલે ખાસ ધ્યાન રાખજો. અત્યારે આપણે શીખવાનું છે પાકું સર્વેયું. તો કોઈ પણ કંપનીનું પાકું સર્વેયું હોય તો એ કંપનીનું પેલા નામ આવે એટલે કે XYZ નું ત્યાં નામ લખ્યું લિમિટેડ નું તારીખ તમને આપેલી જશે 31/3 જે પણ આવી હોય 2021 ના રોજનું પાકું સર્વેયું આવું આપણું હેડિંગ આવશે. એની અંદર પહેલું ખાનું જે છે એ વિગતનું, બીજું ખાનું જે છે એ નોંધ નંબર છે, રકમ અને રકમ. આવા ખાના આપણે પડતા હતા. વિગત, નોંધ નંબર, રકમ અને રકમ. સૌથી પહેલા આપણે જેને મૂડી દેવા બાજુ કહી છીએ ભાગીદારીના વાર્ષિક હિસાબમાં એને અહીંયા ઇક્વિટી અને જવાબદારી કહેવાય. એટલે અહીંયા પહેલી બાજુ આવશે આપણી ઇક્વિટી અને જવાબદારી. ઇક્વિટી અને જવાબદારીમાં મેં કીધું કે ત્રણ હેડિંગ આવે. પહેલું હેડિંગ એને કહેવાય શેર હોલ્ડરના ભંડોળ. શેર હોલ્ડરના ભંડોળ આ પહેલું હેડિંગ આવે. પછી બીજું હેડિંગ જે આપણું આવે છે એ છે બિન ચાલુ દેવા અને ત્રીજું હેડિંગ જે છે આપણું એ છે ચાલુ દેવા. કાલે આપણે ચર્ચા કરી હતી કે શેર હોલ્ડરના ભંડોળ, પછી બિન ચાલુ દેવા અને ચાલુ દેવા ત્રણ હેડિંગ આવે. શેર હોલ્ડરના ભંડોળમાં બે હેડિંગ આવશે. પહેલું શેર મૂડી એની રકમ અહીંયા આવે અને બીજું આવશે અનામત અને વધારો તો એની રકમ અહીંયા આવશે. એ બેનો સરવાળો થઈ અને કુલ રકમ જે છે એ તમારી બહાર આવી જાય. તો આ શેર હોલ્ડરના ભંડોળ, શેર હોલ્ડરના ભંડોળમાં બે આવે શેર મૂડી, અનામત અને વધારો. બિન ચાલુ દેવા, બિન ચાલુ દેવામાં ત્રણ વસ્તુ આવે. પહેલું લાંબા ગાળાના ઉછીના નાણાં, બરાબર. બીજું લાંબા ગાળાની જવાબદારી અને ત્રીજું લાંબા ગાળાની જોગવાઈ. ઉછીના નાણાં, જવાબદારી અને જોગવાઈ એનો ત્રણેયનો ગુણોત્તર થઈ અને રકમ બહાર આવી જાય. ચાલુ દેવામાં આપણે વાત થઈ કે ભાઈ આ ત્રણ વસ્તુ જે છે કોપી કરીને નીચે મૂકવાની છે બરાબર. પણ કેમાં ટૂંકા ગાળામાં તો શું આવશે? ટૂંકા ગાળાના ઉછીના નાણાં. એક વચમાં શબ્દ એડ કરવાનો છે. કયો એડ કરશું આપણે? વેપારી દેવા. ઓકે ગુડ. પછી ટૂંકા ગાળાની જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈ. ચાર હેડિંગ આવશે. એની રકમ અહીંયા બહાર આવી જાય અને અહીંયા એનો કુલ સરવાળો થઈ જાય. એટલે આપણી ઇક્વિટી અને જવાબદારી બાજુ શું થઈ જાય? પૂરી. પહેલામાં 2, બીજામાં 3 અને ત્રીજામાં 4. બરાબર. આ રીતે ટોટલ 9 હેડિંગ આખે આખા તમારે
ઇક્વિટી અને જવાબદારીમાં પાકા કરવાના હોય છે. શેર હોલ્ડરના ભંડોળમાં શેર મૂડી અને અનામત અને વધારો, બિનચાલુ દેવામાં ઉછીના નાણાં, જવાબદારી જોગવાઈ, પાછું ઓલામાં ઉછીના નાણાં, વેપારી દેવા, જવાબદારી જોગવાઈ, બિનચાલુ દેવામાં લાંબા ગાળાનું આવે અને આની અંદર ટૂંકા ગાળાનું આવે. તો હવે અંદરની ડિટેલ વાત કરી કે અંદરની ડિટેલમાં શું આવશે, ખાસ કરીને આપણે એક વસ્તુ બાકી કરવાની છે. તો સૌથી પહેલું આપણું હેડિંગ જે છે કે શેર મૂડી. તો શેર મૂડીની અંદર કઈ કઈ વસ્તુ આવે? તો શેર મૂડીની અંદર આપણે વાત કરવા જઈએ તો એની અંદર એક તો ઇક્વિટી શેર મૂડી હોય, બીજું એક તો ઇક્વિટી શેર મૂડી, બીજું પ્રેફરન્સ શેર મૂડી, બરાબર. પછી શેર જપ્તી. શેર જપ્તી આપણે જ્યારે એસપીસીસી ભણતા હોય તો એની અંદર પણ શબ્દ આવશે શેર જપ્તીનો, અને એકાઉન્ટની અંદર ભાગ 2 નું જ્યારે પહેલું ચેપ્ટર ભણશું, બરાબર, તો એની અંદર પણ શેર જપ્તી આવશે. શેર જપ્તી એટલે જે લોકોએ અડધા પૈસા ભર્યા છે શેરના અને બાકીના નથી ભર્યા, તો જે ભરેલા પૈસા છે એ આપણે એના લઈ લઈએ છીએ, એને શું કહેવાય? શેર જપ્તી કહેવાય. ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની, દાખલામાં ક્યાંય આવતું નથી. એક શબ્દ બોલું છું એ સાંભળજો. દાખલામાં ક્યાંય નહીં આવે, પણ ગયા વર્ષે બોર્ડની અંદર પૂછાયેલું હતું, ગયા વર્ષે બોર્ડમાં, બરાબર. બાકી હપ્તા શબ્દ શું હોય? બાકી હપ્તા. જો બાકી હપ્તા હોય ને, બાકી હપ્તા, તો યા શેર મૂડીમાંથી શું થઈ જાય? બાદ થાય એટલે મેં કાઉન્સમાં રાખ્યા. બાકી હપ્તા હશે તો એ શું થશે? શેર મૂડીમાંથી શું થઈ જાય? બાદ થઈ જાય. એક ખાસ ધ્યાન રાખજો, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને શેર જપ્તી યાદ આટલું જ રાખવાનું છે. બાકી હપ્તા મેં કાઉન્સમાં એટલે લખ્યું છે કે જો બાકી હપ્તા આપેલા હોય, બરાબર, તો એ શેર મૂડીમાંથી શું થઈ જાય? બાદ થઈ જાય. ગયા વર્ષે મોટા ભાગના સ્ટુડન્ટે ભૂલ કરી દીધી, કારણ કે એમાં બાકી હપ્તા આપ્યા. સ્વાધ્યાયમાં ક્યાંય એવો દાખલો નથી આવ્યો, પણ પૂછાણો એટલે આપણને એટલી ખબર પડવી તો જોઈએ કે બાકી હપ્તા આપે એમાંથી શું કરવું પડે? બાદ કરવા પડે. આપણે અત્યારે એટલું યાદ રાખવાનું, શેર મૂડીમાં શું આવે? ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, શેર જપ્તી. ઓકે. બીજો હેડિંગ આપણું અનામત અને વધારો. તો આમાં તમામ અનામત આવશે, જેટલી પણ અનામત છે, સામાન્ય અનામત, મૂડી અનામત, રોકાણ ઘટઘટ ભંડોળ, બરાબર, જેટલી પણ અનામતો છે એ બધી અનામત આવે. પણ સૌથી મહત્વની વાત એ છે કે એક તો ચોખ્ખો નફો અથવા તો ચોખ્ખી ખોટ જે છે એ અહીંયા આવશે. ક્યાંથી આવશે? આ ચોખ્ખો નફો ક્યાંથી આવશે? ક્યાંથી આવે? નફા નુકસાન પત્રક. ક્યાંનો? રકમમાં આપ્યો હોય, નફા નુકસાન પત્રક નો બનાવ્યો હોય તો ડાયરેક્ટ, નકર નફા નુકસાનના પત્રકમાંથી જે આપણે આવે છે ને, કરવેરા બાદ કર્યા પછીનો ચોખ્ખો નફો, એ તમારે ક્યાં લખવો પડે? અનામત અને વધારો. નફો હોય તો પ્લસ થાય, ખોટ હોય તો માઈનસ થાય. એક ખાસ ધ્યાન રાખજો. નફા નુકસાન પત્રકમાંથી મેં તમને 3 વિગત કીધી હતી, યાદ કરો. નફા નુકસાનનું પત્રક ભણતા હતા ત્યારે એક ચોખ્ખો નફો જે પાકા સરવૈયામાં જાય, બીજું કરવેરાની જોગવાઈ જાય, અને ત્રીજું આખર સ્ટોક જાય. એમાં તો ચોખ્ખો નફો જે છે, ચોખ્ખો નફો ક્યાં આવશે? અનામત અને વધારો. ચોખ્ખો નફો, ચોખ્ખી ખોટ, તમામ અનામતમાં સામાન્ય અનામત આવી જાય. બરાબર, ખાસ કરીને શબ્દ સામાન્ય અનામત વધારે. સામાન્ય અનામત, મૂડી અનામત, અનામત ભંડોળ, કારીગર, અકસ્માત, વળતર, ભંડોળ. એક શબ્દ ખાસ યાદ રાખજો, જે હું પૂછું, જામીનગીરી. જામીનગીરી પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમ એટલે એને શેર પ્રીમિયમ બોલાય. શેર ઉપરથી આપણે પ્રીમિયમ લઈ છીએ. આપણો 10 રૂપિયાનો શેર હોય, આપણે મેં કીધું એમ એસપીસીસીમાં પણ આવશે, અને શેર વિશે જ્યારે આપણે ભાગ 2 માં પહેલું ચેપ્ટર શીખશું એની અંદર પણ આવશે. 10 રૂપિયાનો શેર હોય પણ એના કરતાં વધારે પૈસા લઈ તેને જામીનગીરી પ્રીમિયમ કહેવાય. તો દાખલામાં આપણે શું આવતું હોય છે જનરલી? દાખલામાં એક તો ચોખ્ખો નફો આપણે આવે છે, ગણતરીમાં યાદ રાખવા જેવું. બીજું એક સામાન્ય અનામત શબ્દ આવે છે, અને ત્રીજું જે છે જામીનગીરી પ્રીમિયમ. બરાબર.
આની સિવાયની કોઈ પણ અનામત હોય તો એ અનામત અને વધારામાં લઈ લેવાની હોય. બરાબર, આટલી વસ્તુ જે છે એ તો શેર મૂડીની અંદર ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, શેર જપ્તી અને બાકી હપ્તા હોય તો એ શું કરવાના? માઈનસ કરવાના. બાકી હપ્તા શેર મૂડીમાંથી શું થાય? માઈનસ. અનામત અને વધારો એમાં એક તો ચોખ્ખો નફો યાદ રાખવાનો, સામાન્ય અનામત અને જામીનગીરી પ્રીમિયમ. ખ્યાલ આવ્યો? ત્રીજું, બરાબર, આનું કામ અહીંયા સુધી આપણે શું થઈ ગયું? પૂરું. હવે અહીંયા આવી લાંબા ગાળાના ઉછીના નાણાં. લાંબા ગાળાના ઉછીના નાણાંમાં ચાર વસ્તુ આવે છે, યાદ રાખજો. જનરલી આવતી જ હોય છે, બરાબર, ચારે ચાર એટલે ચારે ચાર યાદ રાખવા જોઈએ. એક તો લીધેલ લોન. લીધેલ લોન બેંકની લોન હોય, કોઈ પણ વ્યક્તિ પાસેથી લોન લીધી હોય, કોઈ પણ હોય, લીધેલી લોન. બીજું ડિબેન્ચર. ત્રીજું જાહેર થાપણ અને ચોથું બોન્ડ. બરાબર, લીધેલી લોન, ડિબેન્ચર, જાહેર થાપણ અને બોન્ડ. લીધેલી લોન તમે બેંક પાસેથી કોઈ લોન લીધી હોય તો ઈ છે. ડિબેન્ચર જે તમે કંપનીમાંથી બહાર પાડ્યા હોય તો એ ડિબેન્ચર છે. જાહેર થાપણ જે છે, જાહેર થાપણ એ પણ એક પ્રકારનો ડિબેન્ચર જેવો જ એક પ્રકાર છે. અને સરકાર જ્યારે કોઈ બહાર પાડે છે, બરાબર, સરકારી કોઈ કંપનીઓ તો એ જે બહાર પાડે એને બોન્ડ કહેવામાં આવે. તો લીધેલ લોન, ડિબેન્ચર, જાહેર થાપણ અને બોન્ડ આ ચાર વસ્તુ જે છે એ લાંબા ગાળાના ઉછીના નાણાંમાં આવે. તો લાંબા ગાળાના ઉછીના નાણાં એમાં ચાર વસ્તુ: લીધેલ લોન, ડિબેન્ચર, જાહેર થાપણ અને બોન્ડ. શું? લીધેલ લોન, ડિબેન્ચર, જાહેર થાપણ અને બોન્ડ. લીધેલી લોન, ડિબેન્ચર, જાહેર થાપણ અને બોન્ડ આ ચાર વસ્તુ કેની અંદર આવશે? લાંબા ગાળાના ઉછીના નાણાં. ધ્યાન રાખજો, મોટા ભાગે દાખલામાં આવે જ છે, ધ્યાન રાખજો. બરાબર, લાંબા ગાળાની જવાબદારી પાકું કરવાની જરૂર જ નથી, ખાલી લખવા ખાતર લખી દો લાંબા ગાળાની જવાબદારી. જો લાંબા ગાળાની જવાબદારી હશે તો સ્પષ્ટ હેડિંગ જ આપી દીધું હશે, લાંબા ગાળાની અન્ય લાંબા ગાળાની જવાબદારી એવું હેડિંગ જ આપી દીધું હશે. બરાબર, અંદરની ડિટેલ આવશે નહીં. એમાં આવે છે બે વસ્તુ, એક તો શેર પરત પ્રીમિયમ અને બીજું આવે ડિબેન્ચર પરત પ્રીમિયમ. બરાબર, પણ દાખલામાં એક પણ દાખલાની અંદર આનો ઉપયોગ થશે નહીં. પણ મેં કીધું એમ કે કદાચ દાખલામાં ન હોય પણ બોર્ડમાં પૂછી લે તો શેર પરત પ્રીમિયમ દેખાય તો લાંબા ગાળાની જવાબદારીમાં આવે. આપણને એટલે ખબર પડી જાય. બરાબર, ઓકે. પાંચમું, લાંબા ગાળાની જોગવાઈ. આમાં પણ યાદ રાખવાનું. બરાબર, નિવૃત્તિની લગતી બધી વસ્તુ છે લાંબા ગાળાની જોગવાઈમાં. એમાં ખાસ કરીને વાત કરી તો એક તો પ્રોવિડન્ટ ફંડ, મોસ્ટ આઈએમપી દરેક દાખલામાં હોય. પ્રોવિડન્ટ ફંડ લાંબા ગાળાની જોગવાઈમાં આવે. પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, બરાબર, પછી ગ્રેજ્યુઇટી હોય તો ગ્રેજ્યુઇટી, બરાબર, પછી કામદાર બચત ખાતા, કામદાર બચત ખાતા, બરાબર, પછી કારીગર નફાવાક ભંડોળ. પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, ગ્રેજ્યુઇટી, કામદાર બચત ખાતા, કારીગર નફાવાક ભંડોળ આવું હોય તો એ કેની અંદર આવશે? લાંબા ગાળાની જોગવાઈમાં. તો અહીંયા સુધી આપણે પહોંચી ગયા. અહીંયા સુધી એમાં તમારે પાકું કેટલું કરવાનું છે? 1 2 3 અને આ ચાર વસ્તુ ખાલી બાકી કરો તો અહીંયા સુધીનું તમારું થઈ જાય. બરાબર, શેર મૂડીમાં કંઈ પાકું કરવા જેવું છે અને ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, બરાબર, આ બે યાદ રાખો તો ઘણું. આ બે જનરલી આવતું નથી, આ બે આવતું નથી. એટલે આમાં ખાલી શેર મૂડીમાં યાદ રાખો તો ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી, બસ આ બે શબ્દ યાદ રાખો તો એના આવશે. બરાબર, અનામત અને વધારો. તો અનામત અને વધારામાં એક વસ્તુ યાદ રાખો, ચોખ્ખો નફો યાદ રાખો. ખાલી ક્યાંથી લેવાનો છે? નફા નુકસાન પત્રક. એ તો લેવાનો જ છે, સમજો. જો બે પૂછવું હશે તો નફા નુકસાનનું પત્રક અને પાકું સર્વે, બે પૂછવું હોય તો ચોખ્ખો નફો એક લેવાનો. બીજું યાદ રાખવાનું સામાન્ય અનામત અને જામીનગીરી પ્રીમિયમ. ઉછીના નાણાંમાં ચાર વસ્તુ છે: લીધેલી લોન, ડિબેન્ચર, જાહેર થાપણ અને બોન્ડ.
લાંબા ગાળાની જવાબદારીમાં શેર પરત પ્રીમિયમ છે, ડિબેન્ચર પરત પ્રીમિયમ છે. એ યાદ નહીં રાખો તો ચાલશે. હજી કહું છું, લાંબા ગાળાની જોગવાઈમાં પ્રોવિડન્ટ ફંડ ખાસ યાદ રાખવાનું. જનરલી દરેક દાખલામાં પ્રોવિડન્ટ ફંડ આવતો હોય છે. ઓકે. છઠ્ઠું, ટૂંકા ગાળાના ઉછીના નાણાં. તો આમાં પણ એક ફેવરિટ છે જે દર વખતે આવતો હોય છે, બરાબર? બેંક ઓવરડ્રાફ્ટ. જનરલી દર વખતે આવતો હોય બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ દેખાય તો એટલી ખબર પડી જોઈએ કે એની અંદર આવશે ટૂંકા ગાળાના ઉછીના નાણાંમાં આવે બેંક ઓવરડ્રાફ્ટ. બીજું આવે છે કદાચ આવે તો કેશ ક્રેડિટ, બરાબર? તમને રોકડ ઉપાડવાની છૂટ આપે બેંક, કેશ ક્રેડિટ, બરાબર? બેંક ઓવરડ્રાફ્ટ હોય, કેશ ક્રેડિટ હોય કે ટૂંકા ગાળાની લોન હોય. ટૂંકા ગાળાની સ્પષ્ટ લખેલી જ હોય કે ટૂંકા ગાળાની લોન તો તે. એટલે લાંબા ગાળાના ઉછીના નાણાંમાં યાદ રાખવું હોય તો એક જ વસ્તુ યાદ રાખવાની, જનરલી બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ અને ટૂંકા ગાળાની લોન. સાતમું, વેપારી દેવા. તો વેપારી દેવાની અંદર તમારે યાદ રાખવાનું થાય લેણદાર અને દેવી બુદ્ધિ. આ બે વસ્તુ આવે, લેણદાર અને દેવી બુદ્ધિ. શેમાં આવશે? વેપારી દેવા. 8 ટૂંકા ગાળાની જવાબદારી. તો એમાં બે વસ્તુ છે. એક તો ચૂકવવાના બાકી ખર્ચા, બીજું અગાઉથી મળેલ આવક. બરાબર? આ બે વસ્તુ જે છે એ ટૂંકા ગાળાની જવાબદારીમાં આવે. અને છેલ્લું અને સૌથી મહત્વનું, ટૂંકા ગાળાની જોગવાઈ. તો ટૂંકા ગાળાની જોગવાઈ જે છે એની અંદર તમારે યાદ રાખવા જેવી વસ્તુ છે. તો એક તો કરવેરાની જોગવાઈ. ખાસ ધ્યાન રાખજો, જ્યારે બે ભેગું કરેલું હોય, નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું, ત્યારે કરવેરાની જોગવાઈ નફા નુકસાનના પત્રકમાંથી લેવી પડે. કરવેરાની જોગવાઈ અને બીજું હવે સૂચિત ડિવિડન્ડ. તો આટલી વસ્તુ જે છે જે ઇક્વિટી અને જવાબદારીમાં આવે. 9 વસ્તુ ખાલી તમે બાકી કરો, બરાબર? એટલે આખે આખું આ પાકું થઈ જાય. જનરલી આને 2-3 વખત લખવું પડે, બરાબર? એમને તો કોઈનાથી પાકું થાય નહીં, બરાબર? એટલે હોમવર્કમાં 5 વખત, બરાબર? આ આખે આખું આ અને એની અંદરની ડિટેલ, બરાબર? આટલું અને આટલું અંદરની ડિટેલ સાથે હોમવર્કમાં 5 વખત લખવાનું છે, બરાબર? અને મંગળવારે તમારે સબમિટ કરાવવાનું રહેશે. સોમવારે નહીં, મંગળવાર સુધી. મંગળવારે સવારે 8 વાગ્યા પહેલા સબમિટ કરાવવાનું રહેશે, બરાબર? ખાસ યાદ રાખજો, દરેકનું એ યાદ રાખજો. ઇક્વિટી અને જવાબદારી, એની અંદરની ડિટેલ. ઓકે, હવે દાખલા ગણીએ ને. દાખલાની અંદર વાત કરી તો સ્વાધ્યાયમાં પેજ નંબર 149 ઉપર 5મો દાખલો છે. પેજ નંબર 149, દાખલા નંબર 5. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5, પેજ નંબર 149. નીચેની બાકીઓ યુવા લિમિટેડના ચોપડામાંથી 31/3/2017 ના રોજ લેવામાં આવી. આ બાકીઓ પરથી તારીખ 31/3/2017 ના રોજ પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું સ્પષ્ટ કીધું છે. ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું પત્રક કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 પ્રમાણેનું તૈયાર કરો, એવું આપણને કીધું છે. પાછળની સાઈડમાં આપણને વિગત આપેલી છે, બરાબર? જો આ વિગત અત્યાર પૂરતી રાખું છું, ખાલી તમને ખ્યાલ આવે એટલા માટે, બરાબર? ગણવાનું કેવી રીતે હોય દાખલો.
ત્રણ હેડિંગ મારી દેવાના. આપણે અહીંયા ભાગ 2 ચેપ્ટર 3 એમાં સ્વાધ્યાય દાખલા નંબર 5 કોના ચોપડે છે? યુવા લિમિટેડ એનું કઈ તારીખ છે? 31/3/2017 ના રોજ બાપુ સર્વૈયું બનાવી. પહેલા આપણે આવી રીતે વિગત નોંધ નાખવાની, નોંધ નંબર, રકમ. પહેલું હેડિંગ આવે ઇક્વિટી અને જવાબદારી. એમાં ત્રણ હેડિંગ માર દેવાના: શેર હોલ્ડરના ભંડોળ, બિન ચાલુ દેવા અને ચાલુ દેવા. ઓકે, ખાસ ધ્યાન રાખજો, ટેક્સ્ટ બુક લઈને બેસવાનું. ટેક્સ્ટ બુક ની અંદર શું કરવાનું કે જેટલી વસ્તુ લેતા જાય ને, બરાબર, એને ટીક કરતું જવાનું, ખાલી એટલું કરતું જવાનું તમારે કામ, બરાબર. તો શું કરશું? જો સૌથી પહેલા છે આપણે શું આવશે અહીંયા પહેલા? શેર મૂડી. શેર મૂડીને લગતી કઈ વિગત છે? સૌથી પહેલું જ આપ્યું, જો 1,30,000 ઇક્વિટી શેર, દરેક ₹5 નો તેવા. બરાબર, આપણે એનું કોઈ મતલબ નથી, આપણને એટલી ખબર પડવી જોઈએ કે આ ઇક્વિટી શેર છે. તો હું અહીંયા મૂકી દઉં. પહેલામાં શું આવશે? તો પહેલા હેડિંગ મારવાનું, એક કરીને શેર. હવે એમાં એને જે આપ્યું છે એ કાઉન્સમાં લખી નાખવાનું કે 1,30,000 ઇક્વિટી શેર, 1,30,000 ઇક્વિટી શેર. ખાલી ઇક્વિટી શેર લખો તો પણ ચાલે. દરેક ₹5 નો તેવા. એનો મતલબ 1/5 છે, એવા 1,30,000 છે. ટોટલ તમને આપી દીધો છે, તમારે કરવાની જરૂર નથી. 6,50,000 મૂકી દે. 6,50,000 શેર મૂડી પૂરું. બીજું હેડિંગ આપણું શું આવે? બીજું હેડિંગ અનામત અને વધારા. તો અનામત અને વધારામાં તમને કોઈ એવી અનામત દેખાય છે? સામાન્ય અનામત કેવું કહે તો જો બીજા નંબર જ છે સામાન્ય અનામત. કેટલી છે? 70,000. તો કાઉન્સમાં લખીએ તો સામાન્ય અનામત કેટલી છે? તો ભાઈ 70,000. કરો ટોટલ 6,50,000 અને 70,000. બેનો ટોટલ કરો તો કેટલો થશે? 7,30,000. એટલે આપણું શેર હોલ્ડરના ભંડોળ પૂરા થઈ ગયા. હવે ક્યાં આવશું? બિન ચાલુ દેવા. તો બિન ચાલુ દેવામાં પહેલું હેડિંગ કયું આપણું હતું? લાંબા ગાળાના ઉછીના નાણાં. તરત જ શું કરવાનું? તો લાંબા ગાળાના ઉછીના નાણાં. આની અંદર કઈ કઈ વસ્તુ આવે પહેલા એ વિચારવાની. તો લાંબા ગાળાના ઉછીના નાણાંમાં એક તો લીધેલી લોન આવે, ડિબેન્ચર આવે, બોન્ડ આવે અને જાહેર થાપણ આવે. તો આ ચારમાંથી એકેયનું નામ અંદર છે ખરી? પહેલા એ ચેક કરો. તો આખા દાખલામાં ચેક કરવાનું કે ક્યાંય લીધેલી લોન, ડિબેન્ચર, બોન્ડ કે જાહેર થાપણ છે? દેખાય છે? કેટલામાં નંબરનું? 5મા નંબરે. 5મા નંબરે શું આપ્યું છે? જાહેર થાપણ. ટીક કરી નાખો. પહેલું વયું ગયું, બીજું વયું ગયું, 5મું વયું ગયું. જાહેર થાપણ કેટલી છે? 3,26,000 રૂપિયા. દેખાય છે જાહેર થાપણ? ઓકે, અહીંયા લખવાનું કેવી રીતે? તો એક કરીને લાંબા ગાળાના ઉછીના નાણાં. એની અંદર શું આપ્યું છે? તેને કાઉન્સમાં રાખવાનું. જાહેર થાપણ. તો કેટલી છે જાહેર થાપણ? 3,26,000. અહીંયા લખી. તો લાંબા ગાળાના ઉછીના નાણાં પતી ગયા. હવે લાંબા ગાળાની જોગવાઈ. મેં કીધું કે લાંબા ગાળાની જોગવાઈ જો હશે તો સ્પષ્ટ આપી હશે. આપી છે 8મા નંબરે. જો 8મા નંબરે જો હવે પહેલું વયું ગયું, બીજું વયું ગયું, 5મું વયું ગયું, 8મું વયું ગયું. ઠીક કરતા જજો તો ખ્યાલ આવશે વધારે. બરાબર. તો અન્ય લાંબા ગાળાની જોગવાઈ તમને આપેલી જ છે. અહીંયા લાંબા ગાળાની જોગવાઈ 15,000. હવે ત્રીજી વસ્તુ લાંબા ગાળાની જવાબદારી. લાંબા ગાળાની જોગવાઈ. તો લાંબા ગાળાની જોગવાઈમાં 4 વસ્તુ આવે છે: પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, કામદાર બચત ખાતા, કારીગર નફા પાક ભંડોળ. તો એમાંનો એક શબ્દ છે તો જો ત્રીજા નંબરે જ છે પ્રોવિડન્ટ ફંડ. ટીક કરી નાખો. ત્રીજા નંબરે પ્રોવિડન્ટ ફંડ.
કેટલો છે 3,60,000. તો તમે અહીં લખી શકો કે ભાઈ લાંબા ગાળાની જોગવાઈ, લાંબા ગાળાની જોગવાઈ, તો લાંબા ગાળાની જોગવાઈમાં શું છે કે ભાઈ પ્રોવિડન્ટ ફંડ કેટલો છે 3,60,000. કરો આનો ટોટલ ત્રણે વસ્તુ આવી ગઈ. 3, 26 અને 15, 3 ને 41. $7,01,000. 7,01,000. $7,01,000. 7,01,000. હવે ચાલુ દેવાના 4 હેડિંગ આપણે યાદ કરી. તો હવે સૌથી પહેલું ટૂંકા ગાળાના ઉછીના નાણાં. તો તરત સીધું મગજની અંદર શું સેટ કરવાનું? પહેલા ટૂંકા ગાળાના ઉછીના નાણાં એના વિશે બોલવાનું. એમાં શું આવે કે ભાઈ બેંક ઓવરડ્રાફ્ટ આવે, કેશ ક્રેડિટ આવે અને ટૂંકા ગાળાની એટલે કે કામ ચલાઉ લોન આવે. તો એમાંથી એક શબ્દ દેખાય છે બેંક ઓવરડ્રાફ્ટ, એવું કે દેખાય છે. પહેલા જો હવે બાકી રહ્યું ને એની સામે જ જુઓ. ચોથા નંબર એક તો લેણદાર છે, ચૂકવવાનું બાકી ભાડું છે, કરવેરાની જોગવાઈ છે અને નવમું છે કામ ચલાઉ લોન. કામ ચલાઉ એટલે ટૂંકા ગાળાની લોન. તો ટૂંકા ગાળાની લોન આવે એને આપણે શું કહી શકીએ? કામ ચલાઉ લોન. બરાબર, ઓકે. તો અહીંયા આપણે લઈએ કે ટૂંકા ગાળાના ઉછીના નાણાં, ટૂંકા ગાળાના ઉછીના નાણાં એની અંદર શું આવશે? કામ ચલાઉ લોન. બરાબર, આપણે ઇક્વિટી અને જવાબદારી બાજુ લઈ છીએ એટલે બધી બાકી કેવી હોય? જમા જ હોય. એટલે જમા બાકી લખી છે એનો કોઈ મતલબ નથી. કેટલી છે? 12,000 રૂપિયા. એના પછી કઈ વેડિંગ આવશે? બીજું આપણું તરત જ ખબર પડી જાય કયું? વેપારી દેવા. તો વેપારી દેવામાં લેણદાર કે દેવી ઊંડી છે. હવે બાકી વેચ્યું એમાં જો ચોથા નંબરે લેણદાર. ટિક કરી નાખો. લેણદાર એટલે લેણદાર ચોથા નંબર કેટલા છે? 86,000. લેણદાર. એના પછી ટૂંકા ગાળાની જવાબદારી. તો ટૂંકા ગાળાની જવાબદારીમાં શું આવે? ચૂકવવાના બાકી ખર્ચા અને અગાઉથી મળેલ આવક. તો એમાંથી એક શબ્દ છે બાકી હોય તો એમાં જો તો ચૂકવવાનું બાકી ભાડું. કેટલામાં નંબરનું? 6થા નંબરનું. ઓકે. તો ટૂંકા ગાળાની હવે તો બાકી એવી જોવાનું હોય ખાલી. ટૂંકા ગાળાની જવાબદારી. ટૂંકા ગાળાની જવાબદારીમાં ચૂકવવાનું બાકી ભાડું. છેલ્લે જે લઈ એ હવે આપણી પાસે ચૂકવવાનું બાકી ભાડું છે આપણી પાસે 13,000 રૂપિયા. 13,000. હવે છેલ્લે ટૂંકા ગાળાની જોગવાઈ. ટૂંકા ગાળાની જોગવાઈમાં આપણને આપી છે કરવેરાની જોગવાઈ આપી દીધી. બરાબર, તો લઈ લેવાનું કરવેરાની જોગવાઈ. કેટલામાં નંબરે છે? 7મા નંબરે. જો ચેક કરી લો બધી વસ્તુ આવી ગયેલી હોવી જોઈએ. 65,000 રૂપિયા. ચારેયનો શું કરી નાખવાનું? ટોટલ 12,000. કેલ્ક્યુલેટરમાં કરો એટલે ખ્યાલ આવશે. 12,000, 86,000, 13,000 અને 69,000. 1,79,000. હવે આ ત્રણેયનો ટોટલ કરી 7, 20, 7, 1 અને 1,79. 16 લાખ રૂપિયા. આ જે આવી ગયું એને શું કહેવાય? ઇક્વિટી અને જવાબદારી બાજુ. બરાબર.